પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મંદિરમાં ધ્વજાપૂજન માટે મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। શ્રાવણ માસમાં મહાદેવના દર્શને આવનારા ભક્તોને મંદિર ટ્રસ્ટ દ્વારા ધ્વજાપૂજનની સુવિધા આપવામાં આવે છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક મધ્યમવર્ગીય મહિલાઓ પાસે મંદિર પર ચડાવવાથી ધ્વજાનું નિર્માણ કરવામાં આવે છે। સ્થાનિક મહિલાઓ ધ્વજાનું નિર્માણ કરી રોજગાર મેળવીને આત્મનિર્ભર બની છે। એક પરિવાર દ્વારા છેલ્લી 3 પેઢીથી ધ્વજા નિર્માણનું કાર્ય કરવામાં આવી રહ્યું છે। મહાદેવની ધ્વજાનું પૂજન ગત વર્ષ કરતાં વધુ નોંધાવી સંભાવનાને પગલે ટ્રસ્ટે મોટી સંખ્યામાં ધ્વજાપૂજન થઈ શકે તે માટે પૂરતી તૈયારીઓ કરી છે। મંદિર ટ્રસ્ટ દ્વારા નૃત્ય મંડપ અને સંતિકેન ભવન પૂજનમાં વ્યવસ્થા માટે વિશેષ માળખું ઊભું કરવામાં આવ્યું છે। શ્રાવણ માસમાં લોકો ધ્વજા પૂજા માટે નું વિશેષ મહત્વ હોય અને દેશ વિદેશથી આવતા લોકો પણ આ ધ્વજા પૂજા કરાવતા હોય છે। ટ્રસ્ટ દ્વારા આ ધ્વજાની મંદિરમાં જ પૂજા કરાવી અને જ્યારે મોટા સમૂહ આવતા હોય ત્યારે એને વાજતા ગાજતે શોભાયાત્રા સ્વરૂપે પણ લોકો ભગવાન સોમનાથજીની ધ્વજા ચડાવતા હોય છે। વિશેષમાં ટ્રસ્ટ દ્વારા એવી પણ વ્યવસ્થા ગોઠવવામાં છે, કોઈ જાતે પણ દોરી ખેંચી અને ધ્વજા ચડાવવા માગતા હોય તો એની વ્યવસ્થા પણ ટ્રસ્ટે ગોઠવી છે। આમ શાસ્ત્રોમાં એમ પણ કહેવામાં આવ્યું છે, ધ્વજાને શ્રેષ્ઠ પૂજા માનવામાં આવે છે, એટલે વિશેષ લોકો ધ્વજા પૂજા કરાવતા હોય છે। સોમનાથ મંદિરમાં ધ્વજા પૂજાનો સમય સવારે 7:30થી લઈને સાંજે 5:30 સુધીનો હોય છે, એટલે ગમે ત્યારે કોઈ માણસ આવી અને પોતે ધ્વજા પૂજા નોંધાવી ધ્વજા પૂજા કરી અને ભગવાનને ધ્વજા ચડાવી શકતા હોય છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણા યુનિવર્સમાં બ્રહ્માંડમાં 9 ગ્રહો આવેલા છે। એ 9 ગ્રહોના આકાર છે। તો 9 ગ્રહોમાં કેતુ જે છે એનો આકાર છે એ ધ્વજા આકાર છે। તો જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ કેતુ છે એ આધ્યાત્મિક અને મુક્તિનું કારક છે। તો કેતુ ધ્વજા ચડાવવાથી જો જન્મકુંડલીમાં શનિ કેતુના શ્રાપિત યોગ થતા હોય કે કોઈ પણ શ્રાપિત યોગ થતા હોય તો એનાથી પણ મુક્તિ મળે છે। અને કેતુ ગ્રહ છે એ મુક્તિનો કારક હોવાથી જે વ્યક્તિના પિતૃઓને મુક્તિ નથી થતી એ વ્યક્તિના પિતૃઓની પણ મુક્તિ થાય છે।